છે સવારના 8 અને હું બ્લોગની શરૂઆત કરી રહ્યો છું. દિવસભરના બ્લોગમાં તમને શું મજા આવે, શું ગમે, શું ન ગમે તે મને જરૂર જણાવજો. અને આજે હું સ્થળ લઈને આવ્યો છું, ખૂબ જ સરસ છે, મજેદાર છે, જોવાનું ભૂલતા નહીં. તો કેમ છો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. તો આ છે ખોડિયારમાંનું મંદિર, ખૂબ જ સરસ છે. મંદિર જૂનું છે પણ પરચા અપરંપાર છે ખોડિયારમાંના. ખૂબ જ સરસ વાતાવરણ છે, ખૂબ જ સરસ સ્થળ છે. તો પાટણાથી 400 મીટર આગળ આ ખોડિયારમાંનું મંદિર આવ્યું છે. તો તમે પણ અહીંયા આવો એકવાર ખોડિયારમાંના મંદિરે. તો તમે અહીંયા જોઈ શકો છો, વૃક્ષો ઘણા બધા છે, ખૂબ જ મોટી જગ્યા. તો મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને ખૂબ જ સરસ સ્થળ છે. અહીંયા ફોટોગ્રાફીના શોખીન હોય તો અહીંયા ફોટા પણ પાડવા આવી શકે છે. ખૂબ જ સરસ સ્થળ છે, જે માટે મેં વિઝિટ લીધી છે. તો અહીંયા પણ તમે આવો પાટણા ગામથી આ 400 મીટર આગળ થાય છે આ ખોડિયારમાંનું સ્થળ. તો ખૂબ જ સરસ સ્થળ છે, તમે પણ વિઝિટ કરો અહીંયા પાટણા ગામમાં અને આ સ્થળે જરૂર આવો તમે. ફાઇનલી ગઈ 11 વાગી રહ્યા છે, 11:30, અને હું બ્લોગનું એન્ડ કરવા જઈ રહ્યો છું. તો આ દિવસભરના બ્લોગમાં તમને શું ગમ્યું, શું ન ગમ્યું તે મને જરૂર કમેન્ટ કરી જણાવજો. તો આ તમને જૂના સ્થળ જોવાની મજા આવે છે કે નહીં તે પણ મને જરૂર કમેન્ટ કરી જણાવજો. આ બ્લોગ બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે, જેથી કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો તમને નોટિફિકેશન પડે, જેથી કરીને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકો છો મારો. તો સબસ્ક્રાઈબ કરો. તો બધાને હર હર મહાદેવ.